બનાસકાંઠા એલસીબીએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો. બનાસકાંઠા એલસીબીએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹4,13,000 જેટલી આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. એલસીબી અને ટેકનિકલ વિભાગની 3 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલી માહિતી અને 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે નરેશ ઉર્ફ નરસા દીતારામ ખેર, રહે મહુડી, તાલુકો કોટડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન, કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા, રહે ખીમાણા, તાલુકો સિહોરી, જિલ્લો બનાસકાંઠા અને મોતી ગણેશભાઈ રબારી, રહે ભવાનગઢ, તાલુકો દાતા, જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹2,13,000ની 10 મોટરસાયકલ અને ₹2 લાખની એક બોલેરો 4 વ્હીલ ગાડી મળી કુલ ₹4,13,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.